આપણે બનાવશું ચોરાનું શાક. આ ચોરા છે તેને મેં રાત્રે પલાળી દીધા હતા, એટલે સરસના પલળી ગયા છે અને મેં ધોઈ નાખ્યા છે. તો આપણે બનાવશું ચોરાનું શાક. આપણે તેમાં જોઈતા મસાલા લઈ લેશું બધા. આપણે તેમાં જોઈતા મસાલામાં આપણે લેશું, આપણે હિંગ છે, રાઈ છે, ધાણા ભાજી જોશે, આપણે 1 લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, અને આપણે ખડા મસાલા છે તેમાં આપણે 1 તેજપત્તું લીધું, 1 બાદિયા, જીરું ને 2 લવિંગ ને મરી ને તજ, અને આપણે ગરમ મસાલો છે, અને આપણે અડધી વાટકી સિંગદાણા લીધા છે, અને આપણે મરચું પાવડર છે, ધાણા જીરું છે, હળદર છે, હિંગ છે અને રાઈ છે, અને આપણે આ ધાણા ભાજી છે. 1 વાટકી લસણ જોશે, અને જોઈતા પ્રમાણમાં આપણે તેલ જોશે. ને આપણે 3 નંગ ડુંગળી લીધી છે, 2 નંગ મરચાં લીધા છે લીલા, અને 2 ટમેટા લીધા છે, અને જોઈતા પ્રમાણમાં પાણી છે. આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ચોરાનું શાક. આપણે ગેસ ઉપર આ તેલ રાખશું, થોડું જ લેવાનું છે. તેમાં આપણે આ ટમેટા નાખી દઈશું આખા. આપણે ટમેટા આખા જ નાખીએ છીએ, પાણી ન છોડે. અને આપણે આ મરચાં, આ લસણ, આ ડુંગળી, આ સિંગ દાણા છે લીધા હતા તે આપણે નાખશું. આ રીતે આપણે બધું જ થોડી વાર સાતળવા દેવાનું છે. ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું. અને આપણા જે આ ખડા મસાલા હતા ને તે પણ આપણે આમાં જ ઉમેરી દેવાના છે. એકવાર આ રીતે બનાવશો, બહુ સરસ બનશે શાક. સરસ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આને છે ને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ને એટલે આપણે તેને મિક્સરમાં પીસી નાખશું. આ આપણો બધો જ મસાલો સરસનો આ રીતે પીસાઈ ગયો છે. આપણે આ રીતે તેને પીસવાનો છે, અને આપણે હવે તેનો વઘાર કરશું. તો આપણે તેલ મૂકી દઈએ. હવે આપણે આ ચોરાને વઘારવા માટે આપણે તેલ મૂક્યું છે, નાની વાટકી 1. તો તેલ આપણું થઈ ગયું છે, તો આપણે તેમાં આ તજપત્તો નાખશું. આપણે રાઈ લેશું. હા, આપણી રાઈ સરસની તતડી ગઈ છે. તો હવે આપણે તેમાં હિંગ નાખશું આ રીતે, અને આપણે આમાં આ મસાલો નાખશું.
ને આ મસાલામાં મેં આદું પણ નાખ્યું છે, પણ તમને કહેતા રહી ગયું એટલે સોરી. આપણે આદું, લસણ અને ડુંગળી ત્રણેય લીધા છે, પણ હું આદું તમને બતાવતા રહી ગયું છે. હવે આપણે આ મસાલાને પકાવશું. આપણે 2 મિનિટ જ પકાવવાનો છે. આપણો બધો જ મસાલો સાતળેલો તો હતો જ, એટલે આપણે તેમાં મસાલા બધા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું છે. આપણે નાની 1 ચમચી હળદર લીધી છે. નાની આપણે આ 3 ચમચી મરચું પાવડર લીધું છે, એટલે આપણે મોટી 1 ચમચી થાય. ધાણા જીરું પણ આપણે એ રીતે જ લીધું છે, એટલે આપણે મોટી હોય તો 1 ચમચી થાય, અને નાની છે તો 3 થઈ. અને આપણે તેમાં ગરમ મસાલો નાખી દઈશું અને આપણે ફરીથી હલાવી લેશું. આ રીતે આપણો મસાલો સરસનો ચડી ગયો છે. તો આપણે તેમાં પલાળેલા ચોરા છે તે નાખી દઈશું. આ મેં સરસના ધોઈ નાખ્યા છે. ને આપણે તેમાં 1 લીંબુનો રસ નાખી દઈશું અને આપણે તેમાં પાણી લેશું. પાણી આપણે થોડું જ લેવાનું છે. આપણે આને સરસ ના લચકારી બનાવશું. એકવાર તમે જરૂરથી આ રીતે બનાવજો, બહુ સરસ લાગશે. હવે આપણે તેને ઢાંકી દઈશું અને આપણે 1 સીટી વગાડશું. આપણે 1 સીટી થઈ ગઈ છે, તો આપણે તે ચેક કરશું શાક આપણું. આપણું શાક સરસ થઈ ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. અને આપણા ચોરા પણ સરસ 1 જ સીટીમાં પાકી ગયા છે. આપણે ઉપરથી થોડા ધાણા લેશું. કેવું સરસ શાક થયું છે. આપણે પાણી પણ એ પ્રમાણે લીધું હતું. હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરશું.
આપણે પ્લેટમાં સર્વ કરશું ચોરાનું શાક એ રીતે. તૈયાર છે આપણું ચોરાનું શાક. આપણે ઉપરથી તેમાં થોડા ધાણા લેશું. તૈયાર છે આપણું ચોરાનું શાક. તમને મારી રેસીપી કેવી લાગે તે મને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.